શ્રી ગણેશાય નમઃ. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. બોલો વિઘ્નહર્તા ગજાનન ગણપતિ મહારાજની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું જ્યેષ્ઠ માસની સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા અને તેના મુહૂર્ત વિશે. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવા માટે પ્રથમ દેવ એવા શ્રી ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે અને વિઘ્નહર્તા એવા ભગવાન શ્રી ગણેશજી પ્રારંભ કરેલું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ કરે છે. તેમાં પણ જ્યેષ્ઠ માસની સંકષ્ટી ચતુર્થી તો વિશેષ છે. જ્યેષ્ઠ માસની સંકષ્ટી ચતુર્થીને કૃષ્ણ પિંગલા સંકષ્ટી ચતુર્થી કહેવાય છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીના કથ્થાઈ રંગના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત કરવાથી જીવનમાં આવતા તમામ સંકટો દૂર થાય છે અને ગણેશજીનું વ્રત કરનારની તમામ મનોકામનાઓ ભગવાન શ્રી ગણેશ પૂર્ણ કરે છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે વિધિ વિધાનથી પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે અને ગણેશજીને બુદ્ધિના દેવ મનાય છે. આ દિવસે ચંદ્રદેવનું પૂજન કરી ચંદ્રદેવને અર્ઘ્ય અપાય છે, જે મનના કારક મનાય છે. હવે આપણે જ્યેષ્ઠ માસની સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા સાંભળીએ તે પહેલા જાણી લઈશું તેનો પ્રારંભ ક્યારે થશે. જ્યેષ્ઠ માસની સંકષ્ટી ચતુર્થીનો પ્રારંભ 3 જુલાઈએ સવારે 11:20 થશે, જ્યારે તેની સમાપ્તિ 4 જુલાઈએ બપોરે 12:39 થશે. સંકષ્ટી ચતુર્થી વ્રત 3 જુલાઈ રહેશે, જેમાં ચંદ્ર દર્શનનું મહત્વ વધારે હોય છે, માટે ચંદ્ર દર્શન 3 જુલાઈએ રાતના 10:04 બાદ કરી શકાશે, જ્યારે ચંદ્ર દર્શન કરી ચંદ્રદેવને અર્ઘ્ય આપી પારણા કરી શકાશે. હવે સાંભળીશું સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા. સતયુગમાં 100 યજ્ઞ કરનાર રાજા પૃથુ થઈ ગયા. તેમના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેમને 4 પુત્રો હતા. પિતાએ શાસ્ત્રોક્ત વિધિથી પોતાના 4 પુત્રોના લગ્ન કરાવ્યા. જ્યારે નવી વહુઓ ઘરમાં આવી ત્યારે સૌથી મોટી વહુ પોતાની સાસુને કહેવા લાગી, હે માતાજી, હું મારા પિયરમાં બાળપણથી જ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરતી આવી છું, તેથી કૃપા કરીને મને અહીં પણ આ વ્રત કરવાની અનુમતિ આપો. આ સાંભળીને સસરાએ કહ્યું, બેટા, તારી કોઈ વાતની કમી કે દુઃખ નથી, તો પછી તારે આ ઉપવાસ કેમ કરવો છે? તારે તો હજુ આ સંસારના ભોગ ભોગવવાનો સમય છે, તો આ વ્રત છોડી દે. સાસુ સસરાના આગ્રહને વશ થઈને મોટી વહુએ વ્રત કરવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી એ મોટી વહુ ગર્ભવતી બની અને તેણે એક સુંદર બાળકને જન્મ દીધો. બાળકના જન્મ પછી પણ તેની સાસુ તેને વ્રત ન કરવા માટે સતત ટોકતી રહેતી. વ્રતના નિયમ તૂટવાના કારણે ભગવાન ગણેશજી તેના પર કોપાયમાન થયા. જ્યારે તે બાળક મોટો થયો અને તેના લગ્ન મંડપમાં હસ્તમેળાપ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક તે વરરાજા એટલે તેનો પુત્ર જે હતો તે ગાયબ થઈ ગયો અને મંડપમાં અફરાતફરી મચી ગઈ. આ જોઈને તેની માતા રડવા લાગી અને પોતાના સસરા દયાદેવને કહેવા લાગી, હે પિતાજી, તમે મારા ગણેશજીના વ્રતને છોડાવ્યું, જેના પરિણામે જ મારો પુત્ર મારી પાસેથી છીનવાઈ ગયો છે. ત્યારે સાસુ સસરાને પોતાની ભૂલ સમજાય. ત્યાર પછી તે મોટી વહુએ ફરીથી સાચા મનથી પસ્તાવો કરી સંકષ્ટી ચતુર્થીનું વ્રત શરૂ કર્યું અને ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી તેનો ગુમ થયેલો પુત્ર પાછો આવી ગયો અને તેના ધામધૂમથી લગ્ન કર્યા. ત્યારથી આ વ્રતનું મહત્વ ખૂબ વધી ગયું છે અને સૌ કોઈ પોતપોતાના સંકટોના નિવારણ માટે આ ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કરે છે. બોલો વિઘ્નહર્તા શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળ્યા જ્યેષ્ઠ માસની સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા. મને